કારાવાસની જેલની અંદર ચોર બકોર થવા લાગ્યો. પુત્રીના જન્મવાનો રડવાનો અવાજ આવવા લાગ્યો. સિપાહીઓ ગયા છે, મહારાજ કંઠ જાણો, જુઓ, જાગો, દેવકીજીને એક પુત્રી જન્મી છે, આવો જલ્દી. અંશ સફેદ બને છે, હાથમાં મ્યાનમાંથી નીકળેલી ખડક છે, એ ખડકને લઈને કંસ દોડતો આવે છે. દોડતો જ્યાં કારાવાસની અંદર આવે, કારાવાસમાં જોવે છે એક પુત્રી જન્મી છે. પુત્રીને દેવકીના હાથમાંથી ઝપટ મારી, ખેંચી એને ગોળ ફેંકાવીને ફેંકવા જાય, મારવા જાય. જગદંબાનું સ્વર બનાવીને મહામાયા આકાશમાં જાય. આકાશમાં રહેલી મહામાયા કહે છે, હે મૂર્ખ કંસ, લાત મારે છે. મૂર્ખ કંસ, તું શું મને મારવાનો? તને મારનારો તો ક્યારે જન્મ લઈ ચુક્યો છે અને એના સુરક્ષિત સ્થાને પહોંચી પણ ગયો છે. કંસ પસ્તાતો રહ્યો, પોતાનો શત્રુ ભાગી ગયો, છટકી ગયો. આટલો કડક બંદોબસ્ત હતો, આટલો પહેરો હતો, છતાંય છટકી ગયો. કંસને પસ્તાવા દઈએ, આપણે ગોકુળમાં જઈએ. નંદ બાબાના મહેલ તરફ આવીએ, ત્યાં પરમાત્માએ અવતાર ધારણ કર્યો છે. યશોદાની બાજુમાં સૂતા છે. આજે પહેલી વખત ધીમે ધીમે રડવાનો અવાજ સંભળાય છે. નંદાલયની દિવાલોએ આજે પહેલી વખત બાળકના રડવાનો અવાજ સાંભળ્યો. કૃષ્ણ વિચાર કરે છે, હું ત્યારનો આવ્યો છું, પરંતુ મારી સામે કોઈ જોતો નથી. વોલ્યુમ વધારવો પડશે લાગે છે. રડવાનું જોરશોરથી ચાલુ કર્યું, અવાજ વધાર્યો. આજે નંદાલયની દિવાલોમાં પહેલી વખત બાળકના રડવાનો અવાજ આવ્યો છે. જલ્દી દોડતી સુનંદા પાસે આવે છે. યશોદાજીનું ધ્યાન જાય છે. બાજુમાં બાળક છોટો છે. બાળકને ઉઠાવ્યો, છાતીએ લગાડ્યો, પોતાનું દૂધપાન કરાવવા લાગ્યા છે. સુનંદા ત્યાં દોડતા જાય છે. આ સુનંદા નંદજીના બેન છે. જેવા સુનંદાજી આવે છે, બસ કરો હવે, બહુ રડશે.